રાઇટ ટુ એજ્યુકેશન જે હાલમાં જે આરટી પ્રમાણે સ્કૂલમાં જે પહેલા ધોરણમાં આપણે વિદ્યાર્થીને બેસાડવાનો છે એના ફોર્મ અત્યારે હાલ ચાલુ છે ભરવાના, તો આપણે તેની વિગતવાર માહિતી મેળવશું. તો ચાલો મિત્રો આપણે આરટીના ફોર્મ ઓનલાઈન ભરવા કેમ અને તેની તમામ વિગતવાર માહિતી મેળવશું. તો જુઓ મિત્રો, હવે આપણે એની વેબસાઇટ ઉપર આવી ગયા છીએ. આરટી હાલમાં સુધારા બાદ હવે વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓને વેબસાઇટ પર 15/4 એટલે કે 15 એપ્રિલ 2025 મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે. હવે નવો સુધારો આવેલ છે કે 6 લાખ રૂપિયા સુધીની આવક હોય તો તમામ આપણે ફોર્મ ભરી શકાય છે. કરવાના હોય છે તે દસ્તાવેજ જોઈએ આપણે. રહેણાંકના પુરાવા માટે માન્ય દસ્તાવેજો કેટલા છે? તો આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ. જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર ભાડા કરાવવાની જરૂર રહેતી નથી. બરાબર, આ ઉપરના કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો આ જરૂર ભાડા કરાવવાની રહેશે નહીં. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તો તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. નોટોરાઇઝ ભાડા આ રહેણાંકના પુરાવા માટે જોયું. હવે આપણે વાલીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. તેના માટે જો મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, એટલે આપણે વાલીનું જે જાતિનું પ્રમાણપત્ર આપણે આપવાનું હોય તે આપણે અધિકારીનું હોવું જોઈએ. જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત દ્વારા કાઢેલું હોવું જોઈએ. નગરપાલિકા, મહાનગરપાલિકા, જન્મ, હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાટિકા નોંધણી પ્રમાણપત્ર અથવા માતા પિતા વાલીનું નોટોરાઇઝ સોગંદનામું. બરાબર, આ જન્મના પુરાવા માટે ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો જરૂર પડશે. વાલીની આવકનું પ્રમાણપત્ર, હવે વાલીના આપણે મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા પ્રમાણપત્ર માન્ય રહેશે. બરાબર, એટલે આપણે આવકનો દાખલો 6 લાખ સુધીનો કઢાવવાનો છે તે આપણે કઢાવવાનો રહેશે. તો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયત તલાટી દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને તારીખ 1/4/2022 પછીનો માન્ય ગણાય છે. એટલે કે તમે આવકનો દાખલો છે એ 1/4/2022 પછી તમે આવકનો દાખલો કાઢાવેલો હશે તો જ માન્ય ગણાય છે. એટલે બાળકનું આધાર કાર્ડ, બરાબર, આપણે રાઇટ ટુ એજ્યુકેશન પહેલા ધોરણમાં આપણે એડમિશન લેવાનું હોય બાળકનું, તો આપણે બાળકનું આધાર કાર્ડ જરૂર પડશે, વાલીનું આધાર કાર્ડની જરૂર પડશે, માતાના આધાર કાર્ડ, બેંકની વિગત, બાળક અથવા વાલી અથવા માતા પિતાની. બરાબર, અત્યારે હાલમાં તમારા બાળકનું જો બેંકની ડિટેલ ના હોય તો તમે માતા પિતામાંથી અથવા વાલીની નાખી શકો છો. પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, તમારી પાસે પાન કાર્ડ અથવા પાન કાર્ડ તમારી પાસે ના હોય અથવા તમે ટેક્સ ના ભરતા તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. તો તમારે અહીંયા નામ લખી દેવાનું છે, ઉંમર, વર્ષ, રહેવાસી એટલે કે આપણું એડ્રેસ, પુત્ર, પાન કાર્ડ નંબર, રૂપિયા આવક અને નીચે જો અહીંયા આપણે આ ફોર્મ ડિક્લેરેશન ફોર્મ ભરી આ ડિક્લેરેશન ફોર્મ ભર્યા બાદ નીચે જો પિતાનું નામ, માતાનું નામ અને વાલીનું નામ અહીંયા નામ લખી અને અહીંયા સહી કરવાની છે. બરાબર, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં. બરાબર, તો અપલોડ કરવાનું છે આમાં આપણે. હવે આપણે આગળ જોઈએ. પૂરક જાહેરાત પછી થઈ જાહેરાત કરેલી. હવે ઓનલાઈન ફોર્મ ભરવા આપણે થતા દિવસો જો અહીંયા આપણે 28/2/2025 થી ચાલુ છે તો 15/4/2025 સુધી આપણે ફોર્મ ભરાય છે. પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી એપ્રુવલ રિજેક્ટ કરવાનો સમયગાળો તો આ 16/4/2025 સુધી. બરાબર, હવે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓના ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદાર પૂર્ણ તક આપવા માટેનો સમયગાળો એટલે 23/4. પછી પ્રવેશ પ્રક્રિયા જો માત્ર અમાન્ય એટલે કે આપણે 24/4 એટલે તમારા ડોક્યુમેન્ટ કોઈ ભૂસને 4 દિવસ માટે સમયગાળો આપે તમે ફરીવાર રજૂ કરી શકો છો ખૂટતા ડોક્યુમેન્ટ. બરાબર, એ માટે આપે છે. પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પણ જાહેર થઈ તારીખ આપેલી છે 28/4. બરાબર મિત્રો, તો આ રીતે. હવે વાલી મિત્રો માટે ખાસ સૂચના આવશે. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરવા માટે હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનો આવશ્યક દસ્તાવેજો ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચજો અને માગ્યા મુજબ તથા અસલ દસ્તાવેજો ચોક્કસપૂર્વક અપલોડ કરશો. સારી રીતે